ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં કોડિયાનું ખૂબ મહત્વ હોય છે, પરંતુ ચાલુ વર્ષે માટીના કોડિયાના ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો નોંધાયો। અમદાવાદમાં બાબુભાઈ પ્રજાપતિ દર વર્ષે 25 થી 30 લાખ કોડિયાનું ઉત્પાદન કરે છે। આ વર્ષે તેમના કારખાનામાં 18 લાખ જેટલા જ કોડિયા બન્યા। કોડિયા તો બની ચૂક્યા છે, પણ તેને લેવા માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો આવે છે। સાથે જ આ વર્ષે જે કોડિયાની માટી મોરબીમાંથી લવાતી, જેના ભાવ પણ ખૂબ વધારે આપવા પડ્યા। આ પરિસ્થિતિ ઉત્પાદન એવી છે કે લોકડાઉનની અંદર અમારે 4 મહિના કામ બંધ રહ્યું, બરાબર છે, અને ધંધો થયો નહીં। પણ પછી લોકડાઉન ખુલ્યું એટલે કામ ચાલુ કર્યું એટલે મટીરિયલના ભાવ ચડી ગયા। જે માટી અમારે 900 રૂપિયા ટન આવતી હતી, હાલ અત્યારે 1200 રૂપિયા ટન આવે છે। ભાડું અલગ કે 1700 રૂપિયા અમને ટન માટી પડે છે। હાલ અમારે દીવાની પડતર કિંમત 60 થી 70 પૈસા પડે છે નંગ ઉપર। ગઈ સાલ 60 પૈસા 50 પૈસા પડતર પડી રહેતી હતી। નવરાત્રી અને દિવાળીમાં જે કોડિયા બનાવનાર છે તે લોકોના ઘરે ઉજાડું આપે છે, પણ આ વર્ષે તેમની જે પરિસ્થિતિ છે તે ખૂબ કફોડી બની છે, કારણ કે આ વર્ષે નથી નવરાત્રી થવાની, નથી દિવાળી થવાની, જેના કારણે જે કોડિયાનું ઉત્પાદન છે તે આ વખતે 40 થી 50% ઓછું થઈ ચૂક્યું છે। અને આ ઉત્પાદન ઓછું થવાના કારણે જે કારીગરો છે તેમાં પણ ક્યાંય નિરાશા જોવા મળી રહી છે। સાથે જ 3 થી 4 મહિના છે તે લોકડાઉન હતું, જેમાં પણ આ જે ધંધો છે કોડિયા બનાવવાનો તે ઠપ થઈ ચૂક્યો છે। અમદાવાદનો જે સરખેજ વિસ્તાર છે ત્યાં આવી કોડિયા બનાવવાની અનેકો જે ઉત્પાદન થાય છે, અનેકો ઘરે ને ઘરે કોડિયાઓનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે જે ઉત્પાદન છે તે ઓછું છે, જેના કારણે જે કોડિયા બનાવનાર કારીગર છે, સાથે જ જે ઉત્પાદનની જે જગ્યાઓ, ઉત્પાદન માલિકો છે તે પણ હાલ કફોડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે યશ કંસારા, એબીપી અસ્મિતા, અમદાવાદ।